નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6ના ગુજરાતી વિષયના એકમ 8 પત્ર લખવાની મજાના ભાગ 3માં બાકી રહેતા પાઠના ભાગની સમજૂતી મેળવીશું. પાઠની સમજૂતી આ મુજબ છે. બાલ દોસ્તો, પત્રલેખનમાં બીજી પણ કેટલીક કાળજી રાખીએ તો આપણે લખેલ પત્ર બીજાને વાંચવાની મજા આવે. વાંચો. લખાણના બધા જ અક્ષરો મરોડદાર, વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખાયેલા હોય. બધા જ અક્ષરો અને શબ્દો આડી સીધી લીટીમાં લખાયેલા હોય. બે અક્ષર વચ્ચે, બે શબ્દ વચ્ચે તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર રાખેલું હોય. અક્ષરો ઘૂંટેલા, જાડા પાતળા ન હોય કે લખાણમાં છેકછાક ન હોય. અક્ષરોનો વળાંક એક સરખો જ હોય. વિરામચિહ્નોનો યોગ્ય ઉપયોગ થયો હોય. લેખનમાં ભાષાકીય ભૂલો ન હોય. પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલા હોય. અશોકભાઈ સોમપુરા નામના શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓને જે પત્ર લખ્યો હતો એમાં એમણે લખ્યું છે કે બાળમિત્રો, પત્રલેખનમાં જેમ શરૂઆતમાં સંબોધન, સરનામું વગેરે મહત્ત્વનું છે, તેમજ બીજી કેટલીક બાબતો પણ મહત્ત્વની છે. જે કાળજી રાખીએ એટલે કે એ ધ્યાનપૂર્વક લખાણ કરીએ તો આપણે લખેલ પત્ર બીજાને વાંચવાની મજા આવે. તો એ બાબતો આ મુજબ છે, તે વાંચો એમ લખે છે. પછી એ બાબતોનો એમણે નિર્દેશ કર્યો છે. લખાણના બધા જ અક્ષરો મરોડદાર એટલે કે સુંદર, વળાંકવાળા અને વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખાયેલા હોય. બધા જ અક્ષરો અને શબ્દો આડી સીધી લીટીમાં લખાયેલા હોય એટલે કે લીટીમાં જ લખાયેલા હોવા જોઈએ. લીટીથી બારે જવા જોઈએ નહીં. હાંસિયામાં પણ જેવી રીતે લખાણ થતું હોય એવી રીતે જ થવું જોઈએ. બે અક્ષર વચ્ચે, બે શબ્દ વચ્ચે તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર રાખેલું હોય. એટલે આપણા જે અક્ષરો છે એમાં બે અક્ષર વચ્ચે અને બે શબ્દ વચ્ચે અંતર હોય એ માપવાનું નથી, પરંતુ યોગ્ય રહે તેની કાળજી રાખવાની છે. તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર રાખેલું હોય એટલે આપણે જે અક્ષરો લખતા હોઈએ એ એક જ રીતના હોવા જોઈએ. ક્યાંક આપણને મન થાય તો નાના અક્ષરો, ક્યાંક મન થાય તો મોટા અક્ષરો, એવી રીતે લખાણ કરવું નહીં. અક્ષરો ઘૂંટેલા એટલે કે એક જ અક્ષરને 2 થી 3 વાર ઘૂંટેલો, જાડા પાતળા કે લખાણમાં છેકછાક ન હોવી જોઈએ. અક્ષરોનો વળાંક, એનો મરોડ એક સરખો જ હોવો જોઈએ. ને વિરામચિહ્નો જેવા કે પ્રશ્નાર્થ ચિહ્ન, પૂર્ણવિરામ, અલ્પવિરામ, ઉદ્ગાર ચિહ્ન, ગુરુવિરામ, અવતરણ ચિહ્ન, અર્ધવિરામ વગેરે જેવા વિરામચિહ્નો છે એમનો યોગ્ય જગ્યાએ અને યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. લેખનમાં ભાષાકીય ભૂલો ન હોવી જોઈએ એટલે કે જોડણીને લગતી ભૂલો ન હોવી જોઈએ. હસ્વ દીર્ઘ ઈની, હસ્વ દીર્ઘ ઉની, કાનો માત્રાની વગેરે ભૂલો ન થાય એવી રીતે પત્રનું લખાણ થયેલું હોવું જોઈએ. પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલા હોવા જોઈએ. મારો આ પત્ર વાંચીને તમે પણ મને પત્ર લખજો. વેકેશનમાં તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી તે વિશે તો ખાસ લખજો. જે વિદ્યાર્થીઓના પત્રો મને મળશે તે બધા જ પત્રો વેકેશન પછી હું નિશાળમાં લઈ આવીશ. શિક્ષક અશોકભાઈ કહે છે કે મારો આ પત્ર છે તે વાંચીને તમે પણ મને પત્ર લખજો અને વેકેશનમાં તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી તે વિશે તો મને ખાસ જરૂરથી જ લખજો. જે વિદ્યાર્થીઓના પત્રો મને મળશે તે બધા જ પત્રો વેકેશન પછી હું નિશાળમાં એટલે સ્કૂલમાં લઈ આવીશ. અત્યારે વિજ્ઞાન યુગમાં મોબાઈલ, કમ્પ્યુટર અને ઈમેલનો વપરાશ ખૂબ વધી ગયો છે, જેથી પત્રો ખૂબ ઓછા લખાય છે. છતાંય ખુલ્લા મને મોકળાશથી પત્ર લખવાની અને આવા પત્રો વાંચવાની મજા તો કંઈ ઓર જ હોય છે. તમારા વડીલોને મારા વંદન કહેજો. તમે સદાય આનંદમાં રહો તેવી શુભેચ્છા પાઠવું છું. લિખિત અંગ અશોક સોમપુરાના આશીષ. અશોક સોમપુરા પોતાના વિદ્યાર્થીઓને કહે છે કે
અત્યારના વિજ્ઞાન યુગમાં, આધુનિક યુગમાં મોબાઈલ, કમ્પ્યુટર અને ઈમેલનો વપરાશ ખૂબ જ વધી ગયો છે, જેથી પત્રો ખૂબ જ ઓછા લખાય છે. છતાં પણ ખુલ્લા મને, મોકળાશથી એટલે કે ખુલ્લા મનથી, સંકોચ રાખ્યા વિના પત્ર લખવાની અને એવા પત્રો વાંચવાની મજા કંઈક ઓર જ હોય છે, અલગ જ હોય છે. તમારા વડીલોને મારા વંદન કહેજો, મારા નમસ્કાર કહેજો. તમે સદાય આનંદમાં રહો તેવી શુભેચ્છા પાઠવું છું. લિખિતં અશોક સોમપુરાના આશીષ એમ છેલ્લા વિદાય વચન લખી અને શિક્ષક પોતાનું પત્ર પૂર્ણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે આ પાઠને ધ્યાનપૂર્વક સાંભળ્યો હશે તો પણ તમને એ પાઠ પણ યાદ રહી જશે, સાથે સાથે પત્ર કેમ લખવું તે પણ યાદ રહી જશે. તો અહીં આપણી એકમ 8 પત્ર લખવાની મજા પાઠની સમજૂતી પૂરી થાય છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આભાર.